ગઈકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ શોભાયાત્રા વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાંથી પસાર થતા મુસ્લિમ અગ્રણીઓ દ્વારા આ શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું। ગઈકાલે હિન્દુઓના પવિત્ર તહેવાર હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી। અનેક સ્થળોએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે શહેરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો। આ દરમિયાન ફતેપુરા વિસ્તારમાંથી નીકળેલી હનુમાનજીની શોભાયાત્રા શહેરના યાકુતપુરા વિસ્તારમાંથી પસાર થઈ હતી। તે દરમિયાન શોભાયાત્રાને તાજિયા કમિટીના ચેરમેન માજી કાઉન્સિલર જાવેદ બાપુ, મસ્જિદ દૂધવાલા સહિત મુસ્લિમ અગ્રણીઓએ સન્માનપૂર્વક શોભાયાત્રાને પસાર કરાવી હતી। માજી કાઉન્સિલર જાવેદ બાપુ, ગુડ્ડુભાઈ કાદરી, માજીદભાઈ જાવેદ બાપુએ જણાવ્યું હતું કે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વિસ્તારમાંથી પસાર થતી દરેક ધાર્મિક યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે, જે શહેરમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ છે। વડોદરામાં હનુમાન જયંતિનો પ્રોગ્રામ છે અને હનુમાનજીની શોભાયાત્રા અત્યારે અત્રેથી નીકળવાની છે અને જેના સારી રીતે વ્યવસ્થિત રીતે અને માનભેર અમે અહીંયાથી જાય એટલે અમે અહીંયા ઊભા છીએ। આ કેટલા વર્ષથી તમે પ્રોગ્રામ કરો છો? આ છે છેલ્લા 8 વર્ષથી તો છે। આપનો પરિચય? ઝાહિદ હુસેન સૈયદ, જાહિદ બાપુ। અમુક લાઇટર નથી, કારણ શું છે? એનું કંઈ એક ફીડર ફેલ થયેલો છે અને કમ્પ્લેન કરેલી છે, ત્યારે ચાલુ થવાની તૈયારીમાં